પહેલા તો જગભાઈ તમારું અમારા તળાજામાં સ્વાગત છે. આજ પહેલી વાર તળાજામાં જગભાઈ આવ્યા છે. મેં હસી યાદ મેં આમ તો અચાનક મળી ગયા ને એવા તો કહીશું ખરીદી કરવા આ છે ભાઈના ભાઈબંધ છે બધા ભાઈબંધ મળી ગયા છે. મજા આવી ગઈ તો અમે થોડી ઘણી ખરીદી તો કરી છે દુકાનેથી ને ભાઈ ભેગા છે એટલે ભાઈ તો ઘણા ટાઈમથી ભાઈ સોશિયલ મીડિયામાં છે. આમ તો મોટી મોટી સેલિબ્રિટીઓ એને કામ કરે પણ એકથી ઓછા છે. મજા આવી ગઈ એમ ભાઈ ઘણી બધી એને એક્સપિરિયન્સ શેર કર્યા. એટલે એ બધી વસ્તુ ક્યારેક આમ કે ક્રિએટર અંદર અલગ અલગ લેવલના ભેગા થાય ને ત્યારે એ વસ્તુ જાણવાનું છે ને અલગ મજા છે. ને અહીંની બહુ બધી વાર બેઠા બેઠા ચા પીધી ને દુકાને આવીને મજા આવી ભાઈને ભાઈબંધ છે અલગ વાત છે. અને પહેલા તો કેવું કે જગભાઈને પેલા જોઈને એટલે આમ પેલા ન ઓળખ્યો તમને, પછી આમથી પાછો આવ્યો કે જગભાઈ જ છે પણ આમ કેવું કે આમ સ્વભાવ ને બધી રીતે બહુ મજા આવી જગભાઈ થેન્ક યુ. અને પાછા ગમે ત્યારે આવો મારું કામ છે કૌશિકભાઈને કહેજો એ મને ઓળખે છે. એમાં ભાઈ શૂટનું એવું કરે છે એટલે કૌશિકભાઈ ભાઈને બધા આમ ગ્રુપ લેવલમાં કામ કરતા એટલે એ બધી વાત અલગ છે. મજા અલગ છે આપણે ભેગા થઈ ગયા. અને આમ તમે છે ને પહેલી વાર આવી રીતે વિડીયો બનાવવાની શરૂઆત કરી છે તો જરાક મારા પબ્લિકને કંઈક કહી દો. સ્ટાર્ટિંગમાં 800 સબસ્ક્રાઈબર છે મને બધા થઈ જાય માતાજીની પ્રાર્થના જલ્દી જલ્દી ને આમને કામ કરતા રહો ને તમે થોડાક નર્વસ થઈ જાઓ ને એટલે શું છે કે પહેલાં શરૂઆતમાં બધા નર્વસ જ થઈ જાય પછી તમે જે કામ કરો ને ડેલી પબ્લિકમાં શૂટ કરો. પહેલાં હું એ સ્ટાર્ટિંગ કર્યું ત્યારે ઘરે જ શૂટ કરતો, કારખાને ન શૂટ કરતો, પછી કારખાને શૂટ શરૂ કરવાનું થયું પછી ગામમાં. હવે કહેવાય ને કામ તો ઘણી વાર કરતા જ આપણે બધાને રખડતા પણ આ પહેલી વાર તમારથી જ મેં સ્ટાર્ટ કર્યું છે. નથી પણ કામ કરો ભાઈ ને પહેલી વાર ચેનલમાં આવ્યો તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને હવે છે ને વરસાદ બહુ મજાના માણસ છે અને મળતા રહેજો ક્યારેક મારા જેવું કામકાજ હોય ત્યારે એની ટાઈમ મને ફોન કરજો. કાંઈ વાંધો નહીં ભાઈ. હાલો જગભાઈ આવજો. હાલો ભાઈ મેળા